કે હે ખબર જોગણ્યું, તમે અહીંથી એક પગલું પણ આગળ વધો તો તમને માં મેલડીની આણ છે. આમ ચારેય જોગણિયું પથ્થર બની ગઈ અને વિક્રમ રાજા ગઢ રૂખિયા મસાણમાં આવ્યા. મસાણના ઉગમણા દરવાજે કાળ ભૈરવ અને માં કાળકા બેઠા છે. કાળકામાં જાણતા હતા કે રાજા વિક્રમ માં મેલેડીને કાળજુ દાનમાં આપવા જાય છે અને જો કાળજુ નીચે જમીન પર પડશે તો માતાજી દાન નહીં સ્વીકારે અને રાજા ફરી સજીવન નહીં થઈ શકે. એટલે કાળ ભૈરવને માણસનું રૂપ લઈ રાજાની પાછળ છુપી રીતે મોકલ્યો અને કહ્યું કે જાઓ કાળ ભૈરવ, વિક્રમ જ્યારે કાળજુ કાઢે ને ત્યારે તમે ઝીલી લેજો અને માં મેલેડીને આપી દેજો. હવે આ બાજુ મહેલમાં એવું બન્યું કે વિક્રમને ઘણી રાણીઓ હતી. એમાંથી સાથુરા નામની રાણી ઘણી ચતુર હતી. એને આ વિડીયોનો બીજો ભાગ જોવો તો તમને મારી ચેનલની અંદર જોવા મળી જાય.